સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ નવસારીના ગરબા મહોત્સવમાં સર્જાયેલા વિવાદની, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે। નવસારીમાં આયોજિત ફ્યુઝન ગરબા કાર્યક્રમમાં મોટા પાયે વેપારીઓએ સ્ટોલ લગાવ્યા હતા। વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોએ આશા રાખી હતી કે આ કાર્યક્રમમાં તેઓને સારું વળતર મળશે, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વેપારીઓને તેમના પરિશ્રમ અને રોકાણના પૈસા પાછા મળ્યા જ નથી। આયોજકો પર વેપારીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે કે કરોડો રૂપિયાનો મોટો ગોટાળો કરી તેઓ નાણાં આપ્યા વિના અચાનક ગાયબ થઈ ગયા છે। વેપારીઓના આક્ષેપ મુજબ પહેલેથી કરાયેલા કરારો છતાં ચૂકવણી માટે વારંવાર દોડધામ કરાવાઈ અને અંતે આયોજકે હાથ ઊંચા કરી દીધા। પરિણામે અનેક વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ન્યાય માટે વેપારીઓ સીધા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા। હાલમાં પોલીસ ફરિયાદનો મુદ્દો તપાસ હેઠળ છે, પરંતુ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આટલો મોટો ગરબા કાર્યક્રમ જેમાં કરોડો રૂપિયાનો ફેરફાર થયો, તેની જવાબદારી કોણ લેશે અને વેપારીઓને તેમની મહેનતના પૈસા ક્યારે અને કેવી રીતે મળશે? આ ઘટનાએ નવસારી શહેરમાં ગરબાની મજાની જગ્યાએ એક ભારે ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી શકે છે અને વેપારીઓને ન્યાય મળે છે કે નહીં। સિટી અપડેટ ન્યૂઝ નવસારીથી સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।